ગટ્ટુ ચિંકી સ્કૂલે જવા તૈયાર હતા અને બ્રેકફાસ્ટ કરતા હતા. ચિંકી તો રિલેક્સ હતી, પણ ગટ્ટુએ ટેબલ પર નોટબુક રાખેલી હતી અને જલ્દી કંઈક લખી રહ્યો હતો. અરે, આ તું શું કરી રહ્યો છે ગટ્ટુ? મારું હોમવર્ક છે મમ્મી. ટીચર વળશે, હજુ પૂરું નથી થયું. અરે પણ અત્યારે બ્રેકફાસ્ટ તું કર. ના મમ્મી, સ્કૂલ બસ આવી જશે ને. મેં તો કાલે જ કીધું હતું ગટ્ટુને કે હોમવર્ક પૂરું કરી લે, પણ એની મારી વાત જ ના માની મમ્મી. ચિંકી તો ચૂપ કર. ગટ્ટુ, પહેલા બ્રેકફાસ્ટ કરો, એના પછી સ્કૂલ બસમાં જ કામ કરી લેજે. ચિંકી, ગટ્ટુની હેલ્પ કરાવજે, તો એનું કામ જલ્દી થઈ જશે. અરે પણ હું કેમ મમ્મી? કેમ કે ભાઈ બહેન એકબીજાની મદદ કરે છે ને ચિંકી. પણ મમ્મી, આજકાલ આ ગટ્ટુ કંઈ પણ સિરિયસલી નથી લઈ રહ્યો. તેણે હજી સુધી પ્રોજેક્ટ બનાવવાનું શરૂ પણ નથી કર્યો. શું સાચી ગટ્ટુ? એ મમ્મી, હા મમ્મી. તું સાંજે ઘરે આવ, પછી હું તારી સાથે વાત કરું છું. હવે અત્યારે તો પહેલા બ્રેકફાસ્ટ કરો અને સ્કૂલે જાઓ. ગટ્ટુ ચિંકીની બસ થોડીવાર પછી આવે છે અને તેઓ સ્કૂલે જતા રહે છે. ચિંકી સ્કૂલે જઈને જુએ છે કે ગુડ્ડી તેની બેન્ચ પર બેસી નહોતી. અરે, આ ગુડ્ડી આટલી દૂર કેમ બેઠી છે? મને ગુસ્સો દેખાડે છે. મને શું, હું પણ વાત નહીં કરું. આટલું કહીને ચિંકી બીજી બેન્ચ પર જઈને બેસી જાય છે. એટલામાં ટીચર આવે છે. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ બાળકો. તો છેલ્લા ક્લાસમાં આપણે જે ચેપ્ટર ભણ્યા હતા એને જ આજે કન્ટિન્યુ કરીશું. અને હા, હું તમને બધાને યાદ દેવડાવી દઉં કે કાલે તમારો પ્રોજેક્ટ સબમિટ કરવાનો છે, એટલે દરેક જણ રેડી રહેજો. ટીચરની વાત સાંભળી ગટ્ટુ ખૂબ જ નર્વસ થઈ જાય છે. ક્લાસ પતી ગયા પછી તે ચિંકીને કહે છે, શિટ, ચિંકી, કાલે જ પ્રોજેક્ટ સબમિટ થશે. હવે હું શું કરીશ? શું હજુ સુધી તે પ્રોજેક્ટ નથી બનાવ્યો ગટ્ટુ? અમે બધાએ તો બનાવી લીધો છે. હા, કાલે તો સન્ડે હતો ને, એટલે મેં તો કાલે જ બનાવી લીધો હતો. હું અત્યારે જ સ્ટાર્ટ કરી દઉં છું. કાલ સુધી તો કમ્પ્લીટ થઈ જશે ને. ગટ્ટુ લખવાનું શરૂ કરે છે ત્યાં જ બીજા ટીચર ક્લાસમાં આવે છે. બીજો વર્ગ શરૂ થઈ ગયો છે ગટ્ટુ. અત્યારે તો બીજા કોઈ સબ્જેક્ટનું કામ ન કરી શકે. વટ પડશે. આને મૂકી દે, પછી કરી લેજે. ગટ્ટુ હેરાન થઈને બેસી જાય છે અને ક્લાસ શરૂ થાય છે. ત્યાં જ બંટી ચિંકીને આવીને કહે છે, ચિંકી, શું તારી અને ગુડ્ડીની લડાઈ સોલ્વ થઈ ગઈ? તને કેવી રીતે ખબર બંટી? બધાને ખબર છે ચિંકી. તમે બંને વાત નથી કરી રહ્યા, આ બધાને દેખાઈ રહ્યું છે. ના, હજી સોલ્વ નથી થઈ. કેમ? કાલે તમારે બંને જણાએ પ્રોજેક્ટ સબમિટ કરવો પડશે, એવું મેડમે કીધું છે. શું? ના, હું ગુડ્ડી સાથે પ્રોજેક્ટ સબમિટ નથી કરવાની. હું એકલી જ કરી લઈશ. એવું નહીં ચાલે ચિંકી. તું જઈને ગુડ્ડીને વાત કર. એક સાથે જ પ્રોજેક્ટ સબમિટ કરવો પડશે, નહીં તો મેડમ તમને વળશે. ઉફો. અચ્છા ઠીક છે બંટી. ચિંકી ગુડ્ડીની પાસે જઈને બોલે છે, સાંભળ, કાલે આપણે સાથે જ પ્રોજેક્ટ સબમિટ કરવાનો છે. હા, મને ખબર છે. મને ના કહીશ. ગુડ્ડીનો જવાબ સાંભળીને ચિંકીને વધારે ગુસ્સો આવે છે અને તે ત્યાંથી જતી રહે છે. પોતાની બેન્ચ પર જઈને તે પોતાને જ કહે છે, કેટલી એરોગન્ટ છે ગુડ્ડી. હવે હું ફરી ક્યારે એની સાથે દોસ્તી નહીં કરું. થોડી વાર પછી સ્કૂલ છૂટે છે અને બાળકો પોતપોતાના ઘરે જાય છે. ગટ્ટુ, તે તારું હોમવર્ક કર્યું? ના મમ્મી. તો પછી આ બધું મૂકો અને તરત હોમવર્ક કરવા બેસો. આજે સવારે જ તું હોમવર્ક ના કરવાના કારણે પરેશાન હતો અને હજી પણ તું હોમવર્કને સિરિયસલી નથી લઈ રહ્યો. સોરી મમ્મી, બસ હમણાં જ જઉં છું. અરે ગટ્ટુ, સાથે તારા પ્રોજેક્ટનું કામ પણ કરી લેજે. કાલે સબમિશન છે ને? અરે હા, હું તો બધું ભૂલી જાઉં છું. ગટ્ટુ તેનું હોમવર્ક અને પ્રોજેક્ટ બનાવવામાં લાગી જાય છે. થોડી વારમાં રમવાનો ટાઈમ થઈ જાય છે. ચલો ગટ્ટુ, રમવા જઈએ. તું જા ચિંકી, હું નથી આવી શકતો. મારે ઘણું કામ કરવાનું છે. અચ્છા ઠીક છે. ઓલ ધ બેસ્ટ ગટ્ટુ. ગટ્ટુ હોમવર્ક કરે છે અને ચિંકી રમવા જતી રહે છે. એ જુએ છે કે આજે ગુડ્ડી આવી જ નહોતી. અરે, આજે ગુડ્ડી નથી આવી? હા, ખબર નહીં કેમ ચિંકી. મેં એને કીધું તો મને આવવાની ના પાડી દીધી. બોલ. ખબર નહીં એને શું થઈ ગયું છે હેરી. કોણ જાણે ક્યાં સુધી ગુસ્સે રહેશે.
તો તું જ સામેથી જઈને વાત કરી લે ને ચિંકી, અને સોરી બોલી દે. પણ મેં કંઈ કર્યું જ નથી તો હું સોરી કેમ કહું? મને તો એ પણ નથી ખબર કે એને ગુસ્સો કઈ વાતનો છે. ચાલ કઈ વાંધો નહીં, આપણે તો રમીએ ચિંકી. હા ચલો. ચિંકી બીજા મિત્રો સાથે રમવા લાગે છે. જ્યારે તે પાછી ઘરે જાય છે ત્યારે તે જુએ છે કે ગટ્ટુ તો કામ છોડીને ટીવી જોતો હોય છે. ગટ્ટુ, તું કોઈ પણ કામ એક વારમાં પૂરું કેમ નથી કરતો? ફરીથી તે હોમવર્ક અને પ્રોજેક્ટનું કામ વચ્ચેથી છોડી દીધું ને? બસ 10 મિનિટમાં કરું છું ચિંકી. ચિંકી ગટ્ટુને બોલીને થાકી જાય છે, તેથી તે ગટ્ટુને કશું નથી કહેતી. થોડી વારમાં ડિનરનો ટાઈમ થાય છે અને પપ્પા પણ આવી જાય છે. બધા વાતો કરતા કરતા ડિનર કરે છે અને સૂવા માટે જતા રહે છે. ટુનટુન કિડ્સથી પાર્સલ આવ્યું છે. અરે આવી ગયું પાર્સલ. જાઓ બાળકો, ખોલીને જોઈ લો, તમારા માટે જ છે. વાહ મમ્મી, આમાં તો ઘણી બધી પ્રોડક્ટ્સ છે. આ ફિશિંગ ફન શું છે જો. તમને લોકોને જે લેટર હું કહીશ એ ફિશિંગ રોડથી ઉઠાવીને મને આપવાનો છે. વાવ, હવે આપણે ફિશિંગ કરતા કરતા લેટર્સ શીખીશું. આ જુઓ, આને ફ્રિસ્કી ફિંગર્સ કહે છે. આનાથી તમારી આઈ હેન્ડ કોઓર્ડિનેશન ખૂબ જ સારી થશે. આલુ લેસ, અને હવે એમાં એક એક કરીને બીડ્સ નાખવાની કોશિશ કરો. મમ્મી, આ તો બહુ જ કૂલ ગિફ્ટ છે. કેટલા વધારે પ્રોડક્ટ્સ છે આમાં. અમને બહુ મજા આવે છે. આ કયું બોક્સ છે? આ પુન્ટુન કિડ્સનું લર્નિંગ બોક્સ છે, જે અમે લઈને આવ્યા છે નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો માટે. જો તમારે પણ આ બોક્સ ઓર્ડર કરવું છે તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક ઉપર ક્લિક કરો અથવા નીચે આપેલા નંબર પર વોટ્સએપ અથવા કોલ કરો. હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન્ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.